મિત્રો, આ દિલ્હીના કનોટ પ્લેસની એક સત્ય ઘટના છે। રાહુલ નામનો એક છોકરો ઉત્તર પ્રદેશના અમરોહાનો રહેવાસી હતો। તે છેલ્લા 4 થી 5 વર્ષથી દિલ્હીમાં કામ કરતો હતો, પણ ક્યાંય તેનું કામ બરાબર જામતું નહોતું। કેટલી રાતો તેણે ભૂખ્યા પેટે વિતાવી, ક્યારેક રસ્તા પર સૂઈ રહ્યો, ક્યારેક રિક્ષા ચલાવી, તો ક્યારેક નાની મોટી નોકરીઓ કરી। આ બધું કરતાં કરતાં આખરે તેને ઝોમેટોમાં ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરવાની તક મળી અને તેને આ કામ ગમવા લાગ્યું। છેલ્લા 1 વર્ષથી તે આ જ કામ કરી રહ્યો હતો। એકવાર 11 એપ્રિલ 2023ની રાત્રે 11 વાગ્યે તે કનોટ પ્લેસના એક ફ્લેટમાં જાય છે। ત્યાંથી એક મહિલાએ મોંઘી રેસ્ટોરન્ટમાંથી આશરે 1500 રૂપિયાનું ડિનર ઓર્ડર કર્યું હતું। જ્યારે તે ફ્લેટ પર પહોંચી ડોરબેલ વગાડે છે, ત્યારે સંજના નામની મહિલા દરવાજો ખોલે છે અને ગુસ્સામાં પૂછે છે, શું કામ છે? તે ભૂલી ગઈ હતી કે તેણે જમવાનું ઓર્ડર કર્યું હતું। રાહુલ તેને સમજાવે છે કે તેણે જમવાનું ઓર્ડર કર્યું હતું એટલે તે આવ્યો છે। સંજના ગુસ્સામાં ના પાડે છે ત્યારે રાહુલ કહે છે, મેડમ, તમે આટલો ગુસ્સો કેમ કરો છો? જો તમે મારાથી નારાજ હોવ તો મને 2-4 લાફા મારી લો, પણ અન્નનું અપમાન ન કરો। જ્યારે મહેનતથી કમાવવું પડશે ત્યારે તમને ખબર પડશે। આ સાંભળી સંજના વધુ ગુસ્સે થાય છે, પણ પછી તેને અંદર બોલાવે છે। અંદર ગયા પછી સંજના તેને પણ સાથે જમવા કહે છે કારણ કે તે પોતે ખૂબ જ પરેશાન હતી। જમતા જમતા સંજના પોતાની આખી કહાની રાહુલને સંભળાવે છે। સંજના એક સોફ્ટવેર એન્જિનિયર હતી અને તેના લગ્ન વિજય નામના યુવક સાથે થયા હતા। વિજય શેરબજારનો એક્સપર્ટ હોવાનો દાવો કરતો હતો। લગ્ન પછી ખબર પડી કે વિજય પર 40 થી 50 લાખનું દેવું છે। સંજનાના પિતાએ કાર માટે આપેલા 20 લાખ રૂપિયા પણ વિજયે શેરબજારમાં ડૂબાડી દીધા હતા। સંજનાએ તેની મદદ કરી અને બધું દેવું ચૂકવી દીધું, પરંતુ વિજય સુધર્યો નહીં। સંજનાએ ઘણી મોટી વીમા પોલિસીઓ લીધી હતી। જો તેને કંઈ થાય તો બધી રકમ તેના નોમિની એટલે કે વિજયને મળે તેમ હતી। આ પૈસાની લાલચમાં વિજયે સંજનાને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો। તેણે 2 વાર તેના પર હુમલો કરાવ્યો। બીજી વાર એક રેસ્ટોરન્ટમાં જ્યારે શૂટરો ગોળી ચલાવવાના હતા, ત્યારે સંજનાનું નસીબ જોર કરી ગયું અને તે બચી ગઈ। તે જ રાત્રે જ્યારે રાહુલે જમવાનું પહોંચાડ્યું, ત્યારે પોલીસ વિજયની ધરપકડ કરી ચૂકી હતી। એક કોન્સ્ટેબલે સંજનાને ફોન કરીને જણાવ્યું કે તેનો પતિ જ તેનો જીવ લેવા માંગતો હતો। આ આઘાતમાં સંજનાએ રાહુલ પર ગુસ્સો કર્યો હતો, પણ સત્ય જાણ્યા પછી તે શાંત થઈ ગઈ। તે રાત્રે ડરના કારણે તેણે રાહુલને પોતાના ફ્લેટ પર રોકાવા વિનંતી કરી। રાહુલ એક સજ્જન વ્યક્તિની જેમ ત્યાં રોકાયો। આ ઘટના પછી સંજના અને રાહુલ વચ્ચે મિત્રતા થઈ। વિજય જેલમાં ગયો। સંજના સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી રહી અને રાહુલ તેનું કામ કરતો રહ્યો। રાહુલની સાદગી અને તેના સંઘર્ષની વાતો સંજનાને ગમવા લાગી। થોડા મહિનાઓ પછી સંજનાએ રાહુલને પ્રેમનો ઇકરાર કર્યો। શરૂઆતમાં રાહુલ ખચકાયો કારણ કે તે એક સામાન્ય ડિલિવરી બોય હતો, પણ સંજના માટે તેનું દિલ મહત્વનું હતું। સંજનાના માતા પિતા પહેલાં તો રાજી નહોતા, પણ રાહુલનો સ્વભાવ જોઈને તેઓ માની ગયા। આખરે 20 જૂન 2025ના રોજ સંજના અને રાહુલે લગ્ન કર્યા। આજે તેઓ બંને ખૂબ જ ખુશ છે અને એક સુંદર જીવન જીવી રહ્યા છે।